કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12 સંસ્કૃત અને સંસ્કૃતનું આપણું બીજું પદ્ય સ્મૃતિ રસ શોધા. સ્મૃતિઓ છે, જે સ્મૃતિ ગ્રંથો છે. ગયા લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી. 2 શ્લોકો આપણે ભણ્યા હતા, સમજ્યા હતા, જેની અંદર સ્મૃતિ ગ્રંથો વિશે પણ વાત કરી હતી કે ભાઈ જેમ 4 વેદ, પછી વેદાંત સાહિત્ય, પછી વેદના અંગો જે છે 6 અંગો: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ. અને એની અંદર જે કલ્પ નામનું જે અંગ છે એના 4 પ્રકાર છે: ક્ષોત્ર સૂત્ર, ધર્મસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને શુલ્વ સૂત્ર. અને એ બધા પણ એ આખું માનવ ધર્મ સંહિતા કહેવાય, આખું માનવ ધર્મશાસ્ત્ર છે. અને એ બધા અને સ્મૃતિ ગ્રંથો, રામાયણ, મહાભારત અને પુરાણો, આ બધું છે એ આપણું ધર્મશાસ્ત્ર છે. એટલે સ્મૃતિ ગ્રંથોની અંદર પણ ધર્મને ઉપદેશ આપી અને એ બધા વિચારો છે રજૂ થયેલા છે. એમાં આપણે 2 શ્લોકો ભણ્યા હતા. 3જો શ્લોક બાકી હતો આપણો. જોઈએ શું કહે છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારી પોતાની જે ચેનલ છે રસિક રવિ, એમાં પણ આ વિડીયો ઘણા હું મૂકતો રહીશ. ઘણા વિડીયો ક્રિએટિવ અલ્ટ્રા છે એમાં પણ હશે. એટલે 2 ચેનલ છે સબસ્ક્રાઈબ રાખજો. અને આ જે સ્ક્રીનની અંદર દેખાય છે એવું લાગે તો એનો સ્ક્રીનશોટ લઈ લેવો, જેથી કરીને તમે લખી શકો. હજી વરીને કહું છું કે જેટલું કાર્ય થતું જાય એટલું સાથે સાથે લખતા રહેજો. તમે લખતા રહેશો તો વાંધો નહીં આવે. પાકો ચોપડો બનાવતા રહેજો, જેથી કરીને છેલ્લે ભેગું ન થાય. પાઘડીનો વડ હંમેશા છેલ્લે જ આવે. અને છેલ્લે પછી એટલું બધું વર્ક વધી જાય કે આપણે પછી ક્યાં કેવી રીતે વર્ક કરવું એ આપણે પછી પોતાને પણ કંટાળો આવે. એટલે કોરોના હવે આજીવન ચાલ્યો રહેવાનો નથી. ગયા વખતવાળાને બરાબર છે કોરોના હતો તો એને ફાયદો મળી ગયો. તમને ફાયદો મળે ન મળે એની કોઈ ગેરંટી નથી. એટલે મહેનત કરજો. 3જો શ્લોક: વેદ સ્વીકરણમ પૂર્વ વિચાર અભ્યસનમ જપ તત તત દાનમ ચ એવ શિષ્યભ્ય વેદાભ્યાસ હિ પંચધાહ. શરૂઆત કરીએ કે વેદાભ્યાસ, વેદોનો અભ્યાસ છે, હિ ખરેખર પંચધા 5 પ્રકારનો છે. વેદનો અભ્યાસ છે, વેદનું અધ્યયન છે, એ 5 પ્રકારનું છે. 5 પ્રકારનું કઈ રીતે, કયું છે? તો કે એની અંદર આપણે જોઈએ તો કે પૂર્વ, પહેલાં તો વેદ સ્વીકરણમ, વેદનો સ્વીકાર કરવો. પછી વિચાર, પછી એનો મનન કરવું. અભ્યસનમ, અભ્યાસ કરવો. જપ, જાપ કરવો. અને તત્દાન શિષ્યેભ્ય, અને તે છે એ વિદ્યાર્થીઓને દાન કરવું, જે આપણે વેદનું અધ્યયન કર્યું એનું. 5 પ્રકારે એટલે કઈ રીતે? આપણે એમ થાય કે ભાઈ વેદનો અભ્યાસ કરવો, ખાલી વાંચી લેવાથી અભ્યાસ થતો નથી. વેદનો અભ્યાસ કોઈ પણ બાબત છે એ આપણે જ્યારે ક્રિયા, કોઈ પણ આપણી પાસે આવડત હોય ને, આપણે વ્યવસાય કે જે કંઈ પણ હોય આપણે શીખતા હોય, તો એ ખાલી શીખવા પૂરતું જ મહત્ત્વનું નથી. સામાન્ય રીતે તમને કહેવામાં આવે તો કે ભાઈ ઘણા લોકો છે, બરાબર છે, એ કોઈ પણ વસ્તુ શીખા હોય. માનો કે કોઈ વ્યક્તિ છે એ એન્જિનિયર હોય, કોઈ મિકેનિક હોય, કારનો કે બાઇકનો કે, અને એને આવડતું હોય. અને રસ્તામાં કોઈ વ્યક્તિ છે, પરિવાર છે, એની કાર ખોટકાઈ ગઈ છે. આ વ્યક્તિ છે ને આવડે છે, પોતે બાઇક લઈને જતો હોય કે કાર લઈને જતો હોય, પણ એનું થાય કે ભાઈ મારે શું કરવા ઊભું રહેવું જોઈએ? શા માટે હવે એને કંઈ ટિપ્સ આપવી જોઈએ અથવા સલાહ શિખામણ આપવી જોઈએ? આવડતું હોય તોય ન કહે, અથવા તો ઓલા પૂછે કે ભાઈ તમને ખબર પડે કે નહીં? મન ન આવડે. ખબર હોવા છતાં પણ જો એને તમે ન કહો તો તમારી પાસે રહેલું જ્ઞાન છે એ ભારરૂપ છે. એટલે જ વેદોમાં કહેવામાં આવ્યું છે કે ક્રિયા વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે. હા, તમને કોઈ ન પૂછે તો ન કહેવું હોય તો હાલે, પણ તમને પૂછે અથવા આવી બધી બાબતો હોય કે કોઈ વ્યક્તિ હેરાન થતું હોય તો સામે ચાલી અને એને તમારે હેલ્પ કરવી જોઈએ. એટલે ખાલી શીખી લેવાથી કે ખાલી મનમાં રાખવાથી કોઈ ફાયદો થતો નથી. વેદો શીખવા હોય, માનો કે ક્યાંય આપણે જવું હોય, પ્રવાસમાં જવું હોય, ફરવા જવું હોય, તો પહેલાં તો આપણે વિચારીએ કે આપણે આ વર્ષે ક્યાં જવું છે? તો કે ભાઈ આપણે પૂર્વ બાજુ જવું, પશ્ચિમ બાજુ જવું,
કે પછી કોઈ પણ બાજુ આપણે જવાનો પ્લાન કર્યો તો પહેલાં તો પ્લાન કરીએ. પ્લાન કર્યા પછી તો કે ભાઈ કોણ કોણ જાશું, કેટલા દિવસમાં પાછા આવશું, અને બજેટ શું રહેશે, કેટલા દિવસની અંદર આપણે ક્યાં ક્યાં ખર્ચ કરવો છે, કેટલા લોકો જશું, રહેવાનું શું થશે, એ બધી માહિતી ભેગી કરીએ. ત્રીજું તો કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય તો એના માટેની તારીખને આપણે ટિકિટ બુક કરાવીએ. પછી આપણે જર્ની કરીએ, ત્યાં પ્રવાસ ને બધું જે છે ફોટો સેશન ને પ્રવાસમાં ને બધું કરી અને પરિવાર સાથે એન્જોય કરીએ. અને રિટર્ન આવીએ ત્યારે એના સંસ્મરણો છે, બરાબર, વસ્તુની માહિતી છે એ લઈને આવીએ અને બીજાને આપણે કહીએ કે અમે એટલી જગ્યાએ ગયા હતા, અમે એટલા ફોટા પાડ્યા, જો અહીંયા આ ફોટા છે. ને આપણે તો હરકપદુડા એવા હોઈએ કે ઘેરે આવીને ફોટા નહીં, હવે તો ફેસબુક ને વોટ્સઅપમાં છે ને ગમે ત્યાં ગયા હોય તો ત્યાં ફોટા પાડીને લાઈવ સીધા મોકલી દઈએ, અથવા તો ઓલા લાઈવ થાય ને બધા કે દેખીએ મિત્રો, જો અમે અત્યારે આ જગ્યાએ છીએ અને સરસ મજાનું પહાડ ને આ પ્રકૃતિનું વાતાવરણને, એટલે એ બીજાને શેર કરે. એમ વેદોનું પણ એવું છે. વેદનો અભ્યાસ છે, પહેલાં તો મનમાં વિચાર કરવાનો કે મારે વેદ ભણવો છે. ઘણા વાતો વર્ષોથી કરતા હોય, મારે આમ કરી નાખું તેમ કરી નાખું, પણ કરે તો એ સાચા. એમ પહેલાં તો વેદનો અભ્યાસ કરવો, તો વેદનો સ્વીકાર કરવો કે હા હું વેદ શીખીશ, મારે વેદ ભણવા છે, બરાબર. પછી એનો વિચાર કરવો, સતત વિચારવું, મનન કરવું. વેદો ભણ્યા હોય એનું મનન કરવું સતત. જે બાબતો આપણે ડેઈલી શીખીએ, અત્યારે તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, પહેલાં તો મનમાં રાખે કે ભાઈ મારે સાયન્સ રાખવું, રાખી તો લીધું. પછી તો કે રાખ્યા પછી એ જે ડેઈલીનો અભ્યાસ હોય એને સતત રિવિઝન કરવું, બરાબર છે. પછી અભ્યાસનમ, એનો અભ્યાસ કરવો, મનન કરવું, કોઈ પણ બાબત તમે શીખ્યા હોય તો એ કરવું. પછી આગળ જતાં એનો અભ્યાસ કરી રાખવો. જાપ કરવો, જે બાબત આપણે શીખ્યા હોય, બરાબર છે, એને દૃઢીકરણ કરવું. સતત એકને એક બાબત છે એ ગોઈખા કરવી, રિવિઝન કર્યા કરવું. અને તત શિષ્યભ્ય દાનમ, અને તે વિદ્યાર્થીઓને દાન કરવું, એટલે કે આપણે શીખ્યા હોય તો એ આપણે બીજાને પણ આપવું. કોઈ પણ બાબત તમે શીખો, વ્યવસાય માટે, એન્જિનિયરિંગ માટે, કે પછી મેડિકલ માટે કે કાંઈ પણ, તો એ તમે શીખ્યા પછી એનો ઉપયોગ તમે બીજાને કરો કે નહીં. ઘણા વ્યક્તિ એમ કે ભાઈ શું ભણ્યો, તો કે હું MBBS કે MS કે MD થયેલો છું, હવે શું કરશો, તો કે નહીં હવે કાંઈ નહીં, બરાબર છે, દુકાને બેસું કે અથવા તો ભેંસું ચારું કે અથવા તો ખેતી કરું. તો ભાઈ તું આ ભણ્યો શા માટે? બસ ખાલી ખુશીથી. એમ ન ચાલે. તને ભાઈ કોઈ માંદું પડે દવા દેતા આવડે, તો હા દવા બધી દેતા આવડે પણ નથી દેવી, તો એ ક્રિયા વગરનું જ્ઞાન છે, ભારરૂપ છે. એને તમે શીખા હોય, જગતને ઉપયોગી થાય. ભલે વ્યવસાય ખરો, તમે ડૉક્ટર બન્યા હોય, એન્જિનિયર બન્યા, વ્યવસાય ખરો, પણ સામે 2-5 પૈસા લઈને પણ તમે એને ઉપયોગી થાવ. એટલે આવી બધી બાબતો છે. આગળ પછીનો ચોથો શ્લોક છે, શું કહે છે? યથા કાષ્ટમય હસ્તી યહ ચ ચર્મમય મૃગ યહ ચ વિપ્ર અનધ્યાન ત્રય તે નામધારકા. યથા જેવી રીતે કાષ્ટમય, કાષ્ટ એટલે લાકડું, ધોરણ 10માં આવતું ને કાષ્ઠખંડ, પીસ ઓફ વુડ, લાકડાનો ટુકડો. યથા જેવી રીતે કાષ્ટમય હસ્તી, લાકડાનો બનેલો હાથી. ચ અને યહ ચર્મમય મૃગ, અને ચામડે મઢેલું હરણ હોય, જે ચામડાથી મઢાવેલું ખાલી ચામડાનું બનેલું હરણ હોય. અને યહ ચ વિપ્રહ, અને જે બ્રાહ્મણ અનઅધ્યાન, અધ્યાન એટલે અધ્યયન કરેલો, ભણેલો ગણેલો, અને અનઅધ્યાન એટલે અધ્યયન ન કરેલો, અભણ, થમ્સઅપ, અંગૂઠા છાપ. તે ત્રય, તેઓ ત્રણેય નામ ધારકા, માત્ર કહેવા પૂરતા નામ ધારણ કરનારા છે, કે બરાબર છે, માત્ર કહેવાના જ છે. કહેવાના એટલે ઘણી વખત બરાબર છે, ઘણા પાસે બંદૂક હોય ઘરની અંદર. પહેલાંના સમયની અંદર બંદૂકો હતી માણસો પાસે, રાજાશાહી વખતમાં ઘરે ઘરે લોકો બંદૂક રાખતા. અને આપણે લાયસન્સ કહીએ ને અત્યારે, જે તે સમયે પરવાનો કહેતા કે અમને આ બંદૂક રાખવાનો પરવાનો છે. હવે બંદૂક છે ઘરમાં ટીંગાતી હોય, કેટલા વર્ષોથી એમને પડી હોય, ખાલી શોભાનો ગાંઠિયો તરીકે 100 પીસમાં રાખી હોય, એમ હાલતી ન હોય. તો કે આ બંદૂક હાલે છે? ના ના, કે બંદૂક છે પણ કહેવાની છે, હાલતી કાંઈ નથી. આ તો કોકને આવે ને કે આના ઘરે બંદૂક છે એટલે ખાલી દેખાવ પૂરતી, પણ એમાં કાંઈ હાલે નહીં. ઘણીવાર છરી, આપણે શાક સુધારવાની છરી સરસ મજાની હોય, મોટી બધીને, પણ બરાબર છે, એનાથી બટેકું ન સુધારાય. તો કે આ તો ખાલી કહેવાની છરી છે, બાકી આનાથી ટમેટું કે બટેકું નથી સુધારાતું. અરે ખાલી કહેવા પૂરતું. ટૂંકમાં એ પ્રકારના એનામાં આવડત કે સંપૂર્ણ સક્ષમતા હોતી નથી. એમ શું કહે છે
કે લાકડાનો બનેલો હાથી, લાકડું હોય એની અંદર મોટો બધો હાથી બનાવ્યો. તમને ખબર હોય તો ઘણીવાર ઘણા મંદિરોમાં જાઓ તમે તો મંદિરના ગેટ ઉપર હાથીઓના પૂતળા હોય અને માણસો ત્યાં જઈને ફોટો સેશન કરે, હાથી પાસે બાળકોને ઊભા રાખીને પોતે ફોટા પડવે. બરાબર છે, એ હાથી છે. આ શું છે? વોટ ઇઝ ધીસ? કે ધીસ ઇઝ એ એલિફન્ટ. આ હાથી છે, પણ હાથી હોવા છતાં હાથી નથી. ત્યાં ફોટો પાડે, બરાબર. કોઈ બીક લાગે, એ છેટા રેજો, જો હાથી છે, લગાડી દેશે? નહીં. એ કહેવા પૂરતો જ હાથી છે. રૂપ, રંગ, આકાર, કદ કદાચ હાથી જેવો હશે, પણ એનામાં જીવ પ્રાણ નથી. બીજું, ચામડાનું મઢેલું હરણ. ઘરની અંદર 100 પીસમાં હરણ રાખે. શું છે? તો કે ધીસ ઇઝ અ ડિયર, હરણ. પણ હરણ છે? હરણ છે પણ હરણ નથી. કાં તો કે આ ચામડાનું મઢેલું છે, ઓરિજિનલ નથી. એ તો ખાલી દેખાવનું છે. અને જે બ્રાહ્મણ અભણ હોય, અનઅધ્યાન, જે અધ્યયન કરેલો નથી, એ ત્રણેય કેવા પૂરતા જ હોય. એટલે બ્રાહ્મણનો દીકરો છે, બસ એ ભણેલો હોવો જોઈએ. કેમ કે આ જે વાતો છે એ જે તે સમયે તમને ખ્યાલ હોય તો કે ભાઈ બ્રાહ્મણનો દીકરો છે ને ફરજિયાત ભણવાનું. આપણી 4 વર્ણ વ્યવસ્થાઓ હતી. બ્રાહ્મણ છે એને ફરજિયાત ભણવાનું, એને બ્રહ્મજ્ઞાન લાવવાનું, સમાજને બ્રહ્મજ્ઞાન આપવાનું. ક્ષત્રિય છે એને યુદ્ધ મેદાન, યુદ્ધની અંદર અને યુદ્ધ કળાની અંદર એને આગળ વધવાનું. પછી છે વૈશ્ય. વૈશ્ય એને વેપાર, વાણિજ્ય, ખેતી, ધંધો, રોજગાર કરવાના. અને ક્ષુદ્ર. ક્ષુદ્ર છે સેવા, ચાકરી, નોકરી, એ બધું કામ ક્ષુદ્રનું. એટલે બધું છે કાર્ય કરવાનું. 4 વર્ણ વ્યવસ્થા પ્રમાણે. વર્ણ વ્યવસ્થા એટલે એક પ્રકારનો વ્યવસાય, બીજું કાંઈ નહીં. અને પહેલાંના સમયની અંદર જ્ઞાતિઓ નહોતી, હવે તો જ્ઞાતિઓ થઈ ગઈ છે. પણ પહેલાં જે લોકો બ્રહ્મ જ્ઞાન આપતા એ બધાય બ્રાહ્મણ, જે યુદ્ધ વિદ્યામાં જતા એ બધાય ક્ષત્રિયો, જે વેપાર, વાણિજ્ય, ખેતી, ધંધો કરે એ બધાય વૈશ્ય, અને નોકરી કરતા હોય ક્ષુદ્ર. બરાબર. એટલે જે જેનો વ્યવસાય એનો વર્ણ વ્યવસ્થા. આવું બની ગયું હતું. પછી સમય જતાં એક સિક્કો લાગી ગયો કે ભાઈ તમે કાયમી માટે આ જ વર્ણના, આ જ તમારો વ્યવસાય હતો, બરાબર છે, એટલે તમે આ વર્ણ, બરાબર છે, તમે ધંધો જે કરતા હોય પણ તમારો વર્ણ આ. એટલે આવું પણ થઈ ગયું હતું. પણ એ બધાય લોકોએ બનાવેલું છે. આપણે કહીએ ને, એકવાર શરૂ થઈ જાય એટલે લોકો એ શરૂ થઈ ગયા. બાકી કોઈ મૂળભૂત હોતું નથી. કોઈ વ્યક્તિ છે જન્મથી નહીં, કર્મથી મહાન હોય છે. ગમે એ જ્ઞાતિ, જાતિ, પ્રાંત, પ્રદેશ ગમે એ હોય, એ વ્યક્તિ છે એના કર્મથી જ મહાન બને છે. જન્મથી કે જન્મભૂમિથી મહાન બની શકતો નથી. ગોકુળ, મથુરા, દિલ્હી, આગ્રા જે પ્રદેશ છે એની અંદર કંસ જેવો જે દુરાચારી માણસ હતો એ પણ એ જન્મભૂમિ ઉપર પાક્યો હતો. અને કૃષ્ણ જેવા મહાપુરુષ ભગવાન પણ એમાં પાક્યા હતા. કંસ છે એ પણ યાદવ કુળના હતા અને કૃષ્ણ પણ યાદવ કુળના હતા. એક જ કુળના હતા, પણ એક સારો ને એક ખરાબ. એક જમીન ઉપર એક સારો ને એક ખરાબ. એમ કોઈ જમીન, કોઈ જ્ઞાતિ, કોઈ વ્યક્તિ છે ઊંચ નીચ હોતા નથી. માણસ એના કર્મથી જ મહાન બને છે. આગળ શું કહે છે? હવે 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો આ 4 શ્લોકો છે તમારે શ્લોક પૂર્તિમાં આવે છે. આપણે તમને અગાઉ વિડીયો મોકલો હતો કે જેની અંદર મેં બધા શ્લોકો છે એના રાગ છે એ ગાઈને મોકલા છે. જેની અંદર 8 શ્લોકો જે શ્લોક પૂર્તિના છે એ છે, છંદના છે, અલંકારના છે, સાહિત્યમાં આવતા રામાયણ, મહાભારત, બરાબર છે, એ બધા શ્લોકો છે. આ પણ છે. યથાનમ મધુસંયુક્તમ મધુવાનેન સંયુતમ એવં તપશ્ચ વિદ્યાશ્ચ સંયુક્તમ ભેષજમ મહત. આ એક શ્લોક છે. 6ઠ્ઠો પણ છે, આ સાથે સાથે ગાઈ નાખું. દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિત દુઃખભાગી ચ સતતમ વ્યાધિ તોલ્પાયુરેવ ચ. અહીંયા છૂટા છૂટા શબ્દો છે. હું જે બોલ્યો એ છંદ સાથે, છંદની અંદર જોડણી સાથે જોડાયેલા છે. પછી તો આપણે જે કાંઈ પણ જોડણી હોય, બરાબર છે, સંધિ છે, એ આપણે છોડી અને અહીંયા લખ્યા છે. 2 શ્લોકોનું ભાષાંતર જોઈએ. શું કહે છે? યથા જેવી રીતે, જેમ મધુ સંયુક્ત મન, મધુ એટલે મધ, મધથી સંયુક્ત મિશ્રવાળું યુક્ત અન્ન હોય, વા અથવા તો
અન્યન સંયુક્ત મધુ અથવા તો અન્નથી યુક્ત એવું મધ હોય. આપણે આ શ્લોકનું ભાષાંતર તમે સીધી ભાષામાં કહી દો. આપણે નથી કહેતા કે ઢોરાય તોય ઘી ખીચડીમાં છે ને, આ કહેવત સાંભળી છે. આધુનિક સમયના છોકરાઓએ તો કહેવતોય નથી સાંભળી. ગામડાના છોકરાઓ જે સાંભળી હશે, સિટીના છોકરાઓને બિચારાઓને, છોકરાઓ એટલે ખાલી બોયઝ નહીં, ગર્લ્સ બોયઝ બધાને, બાળકોને છે બરાબર છે, કહેવતો ઓછી બરાબર છે ધ્યાનમાં આવી. એમાં એવું છે કે મહાવરો ન હોય ને, આડોશ પાડોશના ઘરના સભ્યો છે આવી કહેવતો ન બોલતા હોય. ગામડાની અંદર ઘણી કહેવતો બોલાતી હોય. પાછા સિટીના છોકરાઓ છે એની પાસે બીજી બાબતો હોય જે લેટેસ્ટ આધુનિકતાની, તો ગામડાના છોકરાઓ પાસે એ માહિતી ન હોય. એટલે આ આપણું વાતાવરણ, ઉછેર બરાબર છે, આપણો પરિવાર, આજુબાજુનું આપણી રૂઢિ, એ બધું મહત્ત્વનું કામ કરતું હોય. એટલે કહેવત છે કે ભાઈ ઢોરાય તોય ઘી ખીચડીમાં છે. તો ઢોરાય તો ઘી ખીચડીમાં છે એટલે શું? તો કે કદાચ ઘી ઢોરાણું હોય તો માણસો છે એ ખીચડીમાં ઘી નાખીને ખાતા હશે. આપણે ભાતની અંદર દાળ નાખીએ કે દાળમાં ભાત નાખીએ. આપણે દાળ ભાત ખાઈએ ને બપોરે, તો ઘણીવાર એવું હોય કે દાળનો વાટકો હોય તો એની અંદર દાળનો વાટકો અડધો ભર્યો, તેમાં આપણે ભાત નાખી દઈએ ચમચો લઈને, અને ચમચીથી આપણે હલાવીને દાળ ભાત મિક્સ કરી દઈએ. અથવા તો ભાત હોય વાટકાની અંદર લીધા હોય ને એમાં દાળ નાખીએ, શું ફેર પડે? દાળમાં ભાત નાખો કે ભાતમાં દાળ નાખો. કેમ કે બેય મિશ્ર કરી અને પોષણયુક્ત ખોરાક છે. ભાત પણ પોષણવાળા છે અને દાળ પણ પોષણવાળી છે, એ આપણે ખાઈએ. એમ શું કે છે અહીંયા? અનાજ. અનાજ છે એ આપણું પોષણ કરે છે. આપણે ખાઈએ છીએ શા માટે? મજા આવે એટલે કા નહીં, પેટ ભરવા માટે. આપણે ખાતી વેળાએ એક જ વિચાર કરીએ, અન્ન ગ્રહણ સમયેસ્મિન સર્વે મનસા વિચારમ કુર્વન્તિ કેન હેતુન ભક્ષણમ પોષણમ અસ્ય શરીરસ્ય. અન્નગ્રહણે સમયે સર્વે મનસા વિચારમ કુર્વન્તિ. જમતી વેળાએ આપણે એક વિચાર તો કરીએ કે ખાઈએ શા માટે? કેન હેતુન ભક્ષણમ પોષણમ અસ્ય શરીરસ્ય. આ શરીરના પોષણ માટે આપણે ખાઈએ છીએ. તો પોષણ શેનાથી મળે? તો એક તો ધાન્ય, અનાજથી. અને અનાજની સાથે સાથે ઘણી એવી ઔષધિઓ છે, ઘણા રસાયણો છે જે આપણા શરીરની અંદર પૂરતા વિટામિન્સ આપે. એમાં પ્રાચીન સમયની અંદર મધ હતું. દૂધ, દહીં, છાશ, માખણ, ઘી અને મધ, એમાં આપણે પંચગવ્ય કહીએ, પંચામૃત. પંચામૃત ખબર છે? આપણે સારા પ્રસંગો હોય ને ત્યારે પંચામૃત આપણે બનાવીએ. એમાં મધ હોય, ઘી હોય, દૂધ હોય, પછી માખણ હોય અને દહીં. એટલે આ 5 તત્વો છે, સાકરને એમાં નાખી અને પંચામૃત બનાવીએ. જે 5 પ્રકારના તત્વો છે અમૃત સમાન છે, અને 5ને ભેગા કરીને આપણે પંચામૃત લઈએ અને ભગવાનને આપણે પ્રસાદી તરીકે ધરીએ છીએ. એટલે એમાંનું મધ છે એ પણ એક બેસ્ટ ઔષધિ છે. એટલે તમે મધમાં અનાજ નાખો કે અનાજમાં મધ હોય, મધવાળું અનાજ હોય કે અનાજવાળું મધ હોય, કાંઈ ફેર પડે નહીં. પડે? બેય ફાયદો જ છે. આ બેયમાં ફાયદો જ છે. પગ ઉપર કુવાડો મારો, કુવાડા ઉપર પગ મારો. લાગવાનું પગને જ છે કે કુવાડાને લાગવાનું છે? પગને જ લાગે ને. પગ ઉપર કુવાડો મારો, કુવાડામાં પગ મારો, પગને લાગવાનું છે. એમ બરાબર છે. જે વસ્તુ નુકસાન કરવાને નુકસાન કરે ને જે ફાયદો થવાનો હોય એ ફાયદો કરે. એટલે તમે અનાજમાં મધ નાખો કે મધની અંદર અનાજ નાખો, બરાબર છે, બે ભેગું થઈને ખાઓ એટલે ફાયદારૂપ છે. એવમ આમ તપશ્ચ વિદ્યાશ્ચ સંયુક્તમ ભેષજમ મહતઃ. આમ આવી રીતે વિદ્યા સંયુક્તમ તપ, વિદ્યા વડે જોડાયેલું તપ છે એ મહત ભેષજમ, એ મહાન મોટું ઔષધ છે. વિદ્યા ભણીએ પણ વિદ્યાથી જોડાયેલું તપ. આપણે તપશ્ચર્યા કરીએ, તપશ્ચર્યા કરતા હોય ને બધાય, પણ વિદ્યાવાળી તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે શું? તપ એટલે શું? તો કે તપવું. એ તપ. તપતે જપતે જતતે, તપવું. હા, અમે આખો દિવસ ભણાવીએ એ અમારું તપ છે. આખો દિવસ ઊભું એટલે અમારું શરીર પણ તપી જાય આખો દિવસ. તો એ અમારું તપ છે અને અમારા તપનું ફળ અમને મળે. તમે વિદ્યાર્થી છો તો તમે પણ 5-5 કલાક બેન્ચીસ ઉપર બેસો. ભલે અત્યારે કોરોનાની હિસાબે ઘરે હશો, પણ આ ઓનલાઈન વિડીયોમાં આંખું ફાડી ફાડીને તમે જોયા કરો આ મોબાઈલની સામે. તો એ અને એક જગ્યાએ બેસીને કે હાલવતા વોકિંગ કરતાં કરતાં કાનમાં હેન્ડસ્ફ્રી નાખીને, એ પણ તમારું તપ છે. તો તમારું તપનું ફળ છે એ તમને પાસે માર્ચ 2022માં પરીક્ષા લેવાશે ને એનું પરિણામ આવશે ત્યારે તમને મળશે.
તમારા પપ્પા મમ્મી જે મહેનત કરે તો એનું પણ એનું તપ છે. એ પહેલી તારીખે પગાર કે કાંઈ ખેતીવાડીવાળા હોય તો અત્યારે ચોમાસાની ઋતુ છે તો અત્યારે વાવણી કરી હોય તો એ દિવાળીએ મોસમ વર્ષે ઉત્પાદન થાય એનું તપનું ફળ છે. એમ માણસ છે એ વિદ્યા જો અભ્યાસ કરતો હોય એ વ્યક્તિ વિદ્યા વડે જોડાયેલું તપ છે એ મહત ઔષધમ, એ મોટા પ્રકારનું ઔષધ છે. બરાબર. આગળ પછીનો 6થો શ્લોક છે. દુરાચાર હિ પુરુષ લોકે ભવતી નિંદિત દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિત અલ્પ આયુહેવ ચ. દુરાચારી આચાર. આચાર એટલે સાહેબ હમણાં જ આચાર બનાવ્યો. હિન્દીમાં આચાર નહીં, આચાર એટલે અથાણું નહીં. આચાર એટલે આચરણ, કે ને આચાર વિચાર. હા, આચાર એટલે આચરણ. દુરાચાર, આચાર ખરાબ, પણ કેવો આચાર? દુરાચાર, ખરાબ આચરણવાળો. દુરાચારી વ્યક્તિ માણસ છે હે ખરેખર લોકે જગતમાં નિંદિત ભવતી, નિંદિત બને છે, નિંદનીય બને છે, નિંદાવાળો બને છે. ખરાબ માણસને કોઈ વખાણ કરે બહુ સારો ભાઈ, ઓહો બહુ સારો. ખરાબ માણસ, ઓહો રાવણ જેવો તો માણસ ન થાય. દારૂ પીતો, બધાને લૂંટતો, કંસના વખાણ સાંભળ્યા? કંસ જેવો માણસ નહીં, એને તો ભાઈ પૂજા થાય. એના ભાણિયાને મારી નહીં ખાતા, એની બેનને બનાવીને જેલમાં નાખી દીધા હતા. બહુ સારો માણસ. ક્યાંય જોઈએ એના વખાણ થાય તો કે નહીં, નિંદા જ થાય. એક તો ખરાબ આચરણ કરો એટલે જગતમાં નિંદા થાય 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 થાય. સારા કામ કરો એટલે વખાણ થાય. આ વખાણ ન થાય કાંઈ નહીં, પણ નિંદા તો ન થાય. અત્યારે સારા કામ કરે એના વખાણે નથી થતા. તમે સારું કરતા કે એમાં હું ન્યા આવે, બધાય કરતા હોય તો તું કરીને તને શું વાંધો છે? નહીં અમારે કે આમ નથી કરતા. તમારે શું બરાબર કુટુંબમાં ખરાબ છે? કોઈને પૂરાના હમ દીધેલા છે સારા કામ કરવામાં? પણ કોઈનું સારું ન બોલી શકો તો કાંઈ નહીં, વાંધો નહીં, પણ કોઈનું ખરાબ ન બોલવું. કોઈનું સારું ન કરો તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરવું. એટલે વાત એ છે કે એક વ્યક્તિ કે ભાઈ મારે સમાજ સેવા કરવી. શું તો કે તું હવે બીજાને હેરાન કરવાનું બંધ કરી દે એટલે તારી સમાજ સેવા જ છે એમ. એટલે બીજાને હેરાન ન કરે એ સમાજ સેવા જ થઈ કહેવાય. એટલે દુર્જન માણસ કોઈને હેરાન ન કરે, કાંઈ ન કરે તો એ ઘેરે બેહેન તો એ એક જાતની સેવા જ છે. એટલે દુરાચારી વ્યક્તિ છે, દુર્જન છે, એ માણસ છે ખરેખર જગતમાં નિંદનીય બને છે. ખરાબ બનવાનો ફાયદો શું? ખરાબ બનવાનો ફાયદો શું? તો કે એક તો નિંદા થાય. ફાયદો જ કહેવાય ને, કે નુકસાની કહેવાય? જે હોય તે સારું, ખરાબ જ કહેવાય. એટલે એક તો નિંદનીય બને છે, નિંદાવાળો બને છે. દુઃખ ભાગી ચ સતતમ, અને નિરંતર હંમેશા દુઃખ ભાગી બને છે, દુઃખનો ભોગ બની જાય છે, દુઃખ પામનાર બને છે. જે ખરાબ આચરણ કરીએ એટલે હંમેશા દુઃખ આવે છે. નીતિ એ નારાયણ વસે ને અનીતિ એ કૂતરા ભસે. નીતિમતાથી, મહેનતથી, બરાબર સારી માર્ગેથી આપણે કામ કર્યું હોય તો સુખ આવે, પણ ખરાબ કર્યું હોય તો કોકનો સાપ લાગી જાય, કોકની બદદુઆ લાગે, અને વિચારો પણ ખરાબ હોય એટલે બુદ્ધિ પણ બેન્ડ મારી જાય, બુદ્ધિ પણ બગડી જાય, એટલે દુઃખી થાય, રોગી થાય. દુઃખ ભાગી દુઃખનો ભોગ બને છે. વ્યાધિતઃ, વ્યાધિ એટલે રોગ. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કુદરત તરફથી જે આવે ને એને આધિ કહેવાય. જેમાં આપણે સુનામી ને એ બધું આવે ને એ આધિ કહેવાય. પછી વ્યાધિ, વ્યાધિ એટલે શારીરિક રોગો. કોરોના છે, કેન્સર છે, ડાયાબિટીસ છે, બસ આ બધા વ્યાધિ છે. અને ઉપાધિ, ઉપાધિ છે ને માનસિક ટેન્શન. ઉપાધિ નહીં, ઉપાધિ એટલે ડિગ્રી સર્ટિફિકેટ થાય. આ તો ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ. વ્યાધિ એટલે શારીરિક રોગવાળો બને છે. ખરાબ કામ કર્યા હોય બરાબર, એટલે બુદ્ધિ બગડે. બુદ્ધિ બગડે એટલે શેડ્યુલ બગડે. મોડે 2-2 વાગ્યા સુધી જાગે ને સવારે 10-11 વાગે ઉઠે ને સારા વિચારો ન આવે ને સારા વિચારો ન આવે એટલે વાયુ પ્રકોપ થાય ને વાયુ પ્રકોપ થાય એટલે શરીરમાં રોગ થાય ને રોગ થાય એટલે માણસ બીમાર પડે. એટલે વ્યાધિતઃ રોગી બની જાય છે. એવચ અને તેમજ અલ્પ આયુહુ અને ઓછી આયુષ્યવાળો થઈ જાય છે. રોગ થાય એટલે જાય વહેલા હેર, બીજું શું હોય, જાય બંબુડા કાઢે. એટલે માણસ છે એ ખરાબ માર્ગે હાલે એટલે ધીરે 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 એનું પતન પણ થાય. અભિમાન, ગુસ્સો, ક્રોધ, ઈર્ષા, અદેખાયા ન કરવું જોઈએ. ગંગા નદી છે, ગંગા નદીને પણ અભિમાન આવ્યું હતું.
ગંગા તો સ્વર્ગમાં હતી, સુર ગંગા કહેવાય, સ્વર્ગની ગંગા. એને અભિમાન આવ્યું એટલે ભગીરથ એને નીચે ઉતારી. ક્યાં એવી હતી કે શિવજીની જટામાં, અને શિવજીની જટામાંથી તે કે હિમાલય ઉપરથી પૃથ્વીમાન, પૃથ્વી પરથી તો ખારા સમુદ્રમાં વહી ગઈ. ક્યાં એ સ્વર્ગની દેવી અને ક્યાં ખારો સમુદ્ર. એમ માણસનું ધીરે ધીરે પતન થાય. શિરઃ સ્વર્ગાત પશુપતિ શિરસ્તઃ ક્ષિતિધરમ મહિદ્રાદ ઉતુંગાત. બસ એ શ્લોક છે ને. અધો ગંગા શેયમ પદમુપગતા સ્તોકમ અથવા વિવેક ભ્રષ્ટાનામ ભવતી વિનિપાત શતમુખ. એ આખો શ્લોક છે એવો. એટલે માણસ છે દુરાચારી હોય એ માણસ છે એક તો નિંદાવાળો બને, દુઃખ પામે અને રોગી બને ને ઓછી આયુષ્યવાળો ગુજરી જાય વહેલી તકે. બીજું શું હોય? પછીના બે શ્લોક છે લાસ્ટ. પછી આ છે સદાચાર, સારું આચરણ કહીએ ને, સદાચારી. તો સદાચારના દુરાચારીના જો ફાયદા હતા કે ગેરફાયદા, તો કે નુકસાની હતી. તો સદાચારમાં શું થાય? આ બે શ્લોકો. આચારાત લભતે હ્યાયુ આચારાત ઈપ્સિતા પ્રજા આચારા ધનમક્ષયમ આચારો હંત્યલક્ષણમ. આચાર, સદાચાર, જે સારું આચરણ છે એનાથી મનુષ્ય છે એ ખરેખર આયુઃ લભતે, આયુષ્ય પ્રાપ્ત કરે છે. કેવો માણસ નિરોગી રહી શકે, કેવો માણસ છે સારી આયુષ્ય પ્રાપ્ત કરી શકે, કેવો માણસ છે બરાબર છે એ આગળ વધી શકે. તો કે ભાઈ સારી આયુષ્ય, નિરોગી રહેવાનું એક શ્લોક છે, આપણે કદાચ 9મા ધોરણમાં આવતો હશે. કયો શ્લોક તો હતો જ ખરા. હિતકારી આહાર વિહાર કરનારો, પછી વડીલોની સેવા કરનારો, પછી ઈર્ષા નિંદા ન કરનારો, સમીક્ષાકારી, સમજી વિચારીને કાર્ય કરનારો માણસ છે એ નિરોગી બને છે. નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષાકારી વિષયેષ્વશક્ત દાતા સમ સત્ય પરાક્ષમાવાન આપતોપસેવી ચ ભવત્ય રોગ. એ નિરોગી રહે, એનું આયુષ્ય સારું મળે છે. કેમ કે સારું આચરણ કરીએ તો મનમાં વિચારો સારા આવે. મનમાં વિચારો સારા આવે તો શરીરની અંદર પોઝિટિવ ઉર્જા આવે. આપણો ખોરાક ખાધો એનું પૂરતું પાચન થાય, ખોટા બ્લડ પ્રેશર ન આવે, ઉપાધિઓ ન આવે, પેટની અંદર પણ સારું એવું પાચન થાય, 5 વાયુઓ છે એનો વાંધો ન આવે, અગ્નિ પણ સારું પ્રજ્વલિત રહીએ, જળ વાયુ અને પાણી છે એ બધું બેલેન્સ રહીએ, શરીરનું બેલેન્સ પણ સારું રહે, વિચારો પણ સારા આવે, સારી નીંદર આવે, સારી ઊંઘ આવે, પછી સારા કામ કરતા હોય, પોઝિટિવ ઉર્જા રહીએ, કોઈને મનમાં ભય ન રહીએ. એટલે માણસ તંદુરસ્ત રહીએ, નિરોગી રહીએ. એટલે સદાચારથી મનુષ્ય છે એ આયુષ્ય મેળવે છે. આચારાત ઈપ્સિતા પ્રજા, સદાચારથી સારા આચરણથી ઈપ્સિતા ઈચ્છિત સંતાનો મળે છે. ઈચ્છિત સંતાનો એટલે કે આપણે મા બાપની ઈચ્છા હોય કે ભાઈ મારે મારા દીકરાને કે દીકરીને ડૉક્ટર બનાવી છે કે ડૉક્ટર બનાવવો છે, મારે મારા દીકરાને આ એન્જિનિયર બનાવવો છે, મારે મારા દીકરાને સજ્જન માણસ, એક સારો નાગરિક બનાવવો છે, એક સારો બિઝનેસમેન બનાવવો છે. તો સદાચાર હોય તો આપણે કહેવત છે ને કે કૂવામાં હોય તો હવેડામાં આવે, એમ મા બાપમાં હોય તો સંતાનોમાં આવે. એટલે મા બાપ છે એ સદાચારમાં હાલતા હોય, મા બાપ છે એ સદાચારી હોય અને એ સારું આચરણ કરતા હોય, એ સારા સંસ્કાર આપતા હોય, તો બાળકો પણ કેવા બને છે? ઈચ્છેલા. એ પણ એ પ્રકારે મા બાપે જે ચિત્રા હોય, જે પ્રકારનો ઈચ્છા હોય એ પ્રકારના સંતાનો બનતા હોય છે. આચારાત ધનમ અક્ષયમ, સદાચારથી અક્ષયમ, અક્ષયમ એટલે ક્ષય ન થાય, અખૂટ ધન પ્રાપ્ત થાય છે. સારું આચરણ કરતો હોય તો એને ધન મળે. હવે તમને એમ થાય કઈ રીતે ધન મળે? બેંકવાળા આપી જાય, ભગવાન આપી દે? તો કે નહીં. જે સારું આચરણવાળો હોય, સારી નીતિમત્તાવાળો હોય, એ કોઈ પણ ધંધો કરે તો એ ધંધો છે એમાં એને સપોર્ટ મળે. બાહુબલી પિક્ચર કેટલાય જોયું કે નથી જોયું? જો આ કોરોનાની અસર, કોરોનામાં છીક આવે ને, જૂના કોરોનામાં છીક આવતી, હવે તો કાંઈ ખબર નથી પડવા દેતો કોરોના. હા, છીકે ન આવે એ પહેલાં તો માણસ ઉપડી જાય. એટલે બાહુબલીની અંદર જો બાહુબલી છે સારા આચરણવાળો હતો, તો પ્રજા બધી કેના તરફી હતી? બાહુબલી તરફી, બરાબર છે. અને ઓલો ભલ્લાલ દેવ હતો એ વિલન હતો, એ દુરાચારી હતો, તો પ્રજા એને સાથ નહોતી આપતી.
તો બાહુબલી જ્યાં જતો તો ત્યાં લોકો સપોર્ટ કરતા હતા. એમ સારો માણસ હોય પાછી આપણે કેવી દુકાને જઈએ, ખરાબ માણસની દુકાને જઈએ કે નીતિમત્તાવાળો હોય એની દુકાને જઈએ? જે માણસ નીતિમત્તાથી હાલતો હોય તો એની દુકાન ધમધમતી હશે, સતત ચાલતી હોય, ખોટા ભાવનો લે, પછી ડુપ્લિકેટ વસ્તુ ન દબાવે, પછી છેતરે નહીં, તોલમાપ ઓછું ન દે, તો શું થાય? એનો ધંધો સારો હાલે. એટલે બરાબર, ધંધો સારો હાલવાનો એટલે પૈસા એની પાસે આવવાના. એટલે આવી રીતે નીતિમત્તાવાળો માણસ હોય, સદાચારી માણસ હોય, એની પાસે લક્ષ્મી આવે આવે આવે. એટલે જ કહું છું કે નીતિ એ નારાયણ વસે, અનીતિ એ કૂતરા વસે. નીતિ હોય ત્યાં નારાયણ હોય, નારાયણ એટલે ભગવાન વિષ્ણુ, અને ભગવાન વિષ્ણુ હોય ત્યાં એની પત્ની લક્ષ્મીજી હોય. એટલે નીતિ એ નારાયણ વસે એટલે સદાચારથી અખૂટ ધન પ્રાપ્ત થાય છે. અને આચાર અલક્ષણમ હંતી, આચાર છે, સદાચાર છે, એ અપલક્ષણોને દુર્લક્ષણોનો નાશ કરે છે. દવા આવે એટલે શરીરમાંથી રોગ વયા જાય, એમ સદાચાર આવે એટલે જે ખરાબ લક્ષણો હોય એ વયા જાય. એટલા માટે તો કહે છે કે ભાઈ સાધુ સંતો સજ્જન પુરુષો મહાપુરુષોનો સંગ કરવો જોઈએ. એનો સંગ કરીએ તો ખોટું બોલવાનો, ચોરી કરવાનો, આળસ કરવાનો, બીજાને હેરાન કરવાનો, આવો જે અવગુણ હોય એ આપણામાંથી જતો રહીએ. એટલે જ કે સદાચારથી અલક્ષણમ હંતી, એ અપલક્ષણો છે એ જતા રહીએ. પછી લાસ્ટ છેલ્લો શ્લોક છે, સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતત વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. સુખ અને દુઃખના લક્ષણ શું? તો કે પરવશમ, પરવશમ એટલે પારકાને વશ થઈને રહેવું. પરાધીનતા છે એ સર્વમ, એ સઘળું, એ બધું જ મોટું દુઃખ છે. બીજાની ગુલામી કરવી, બીજા ઉપર નિર્ભર રહેવું એ મોટામાં મોટું દુઃખ છે. અને આત્મવશમ, સ્વાધીનતા, આત્મવશ, આત્મબળ છે, પોતાના બળ ઉપર રહેવું એ સર્વમ, એ બધું સુખમ, એ સુખ છે. સુખ દુઃખ યોહો એતત લક્ષણમ, સુખ દુઃખના લક્ષણ છે એનું સમાસેન, ટૂંકમાં વિદ્યાત જાણી લેવા જોઈએ. સમાસ એટલે ટૂંકાણ. સમાસ ધોરણ 10ની અંદર ભણ્યા હતા ને. સમાસ શું? તો કે ટૂંકું કરી દો. રામ અને લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ, તો કે અને કાઢ નાખો, રામ લક્ષ્મણ, ટૂંકું થઈ જાય ને. સમાસ એટલે ટૂંકાણ થાય. તો ટૂંકમાં આ સુખ દુઃખના લક્ષણ છે ને જાણી લેવા જોઈએ. સુખ કયું ને દુઃખ કયું? તો કે પરાધીનતા છે એ મોટું દુઃખ છે. બીજા ઉપર નિર્ભર રહેવું, બીજા કેની ગુલામી કરવી. અંગ્રેજો આપણા દેશમાં હતા, બરાબર છે. આ એક જણો તો કે ભાઈ અંગ્રેજો હોત તો કે ઇન્ડિયાની જગ્યાએ અત્યારે ઇંગ્લેન્ડ જ હોત, અને આપણી પાસે છે ને કે આધાર કાર્ડ હોતી કે ઇંગ્લેન્ડનું હોત. સીધા વિઝા અહીંથી ઇંગ્લેન્ડ ટુ ઇન્ડિયા બે એક જ હોતી, કે વચ્ચે કે પુલ બનાવી નાખત તો બરાબર સીધા કાંઈ ઉપાધિ જ ન રહેત. એટલે પણ ભાઈ એ ઇંગ્લેન્ડના વિઝા તારે નથી જોતા, એનું આધાર કાર્ડ નથી જોતું. અત્યારે તું સુખી છો એ ગોરા ભૂરા જે કહેતા હોત ને એ પ્રમાણે આપણે ગુલામી કરતા હોત. એ સ્ટુપિડ, ઇડિયટ, ઈઢરા, ગઢે એવું બોલત. એટલે પરાધીનતા છે, પરવશ છે એ મોટામાં મોટું દુઃખ છે, અને આત્મવશ સ્વાધીનતા છે એ મોટામાં મોટું સુખ છે. એક પાઠ આવતો પહેલાં કે એક કંઈક લાવરી અને લાવરીના બચ્ચા છે ને એ ખેતર ઝાડવા ઉપર બેઠા હોય. હવે પહેલાંના સમયની અંદર ખેડૂતના ખેતરમાં ઝાડવા હતા, તો ખેડૂતે વિચાર્યું કે મારે આ ઝાડવા કાપવા છે, કાલે મારા સગાને બોલાવીશ, ફલાણા સગા છે એને, અને આ બધા ઝાડવા છે ને 7-8 વીઘા છે ખેતરમાં નડે છે, કાપી નાખવા છે. એટલે લાવરી છે ને એને બચ્ચાને લઈને ઉડી નહીં. પછી બીજે દી એના સગાની વાટ જોઈને બેઠો હતો, પણ કોઈ સગું આવ્યું નહીં, અને એ દિવસનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો. પછી બીજે દી સાંજે એને નક્કી કર્યું કે હવે કોઈ સગા નહીં આવે, પણ હું અને મારા 2 દીકરા છે એ કાલે હાથે કુવાડો લઈને વર્ગી જશું ને ઝાડવા કાપી નાખશું. પછી લાવરી છે એ બીજે દિવસે તરત જ ઉડી ગઈ. કેમ? કે લાવરી જેવું બસ નિર્બુદ્ધિ પ્રાણી છે, એને પણ ખબર પડતી હતી કે આ ભાઈ છે ને એને હગાને ભરોહે બેઠો છે, પારકાના ભરોહે બેહવાથી કોઈ દી કામ થવાનું નથી. પણ હવે એને જાતે નક્કી કર્યું કે હું મારા છોકરાઓ છે એ ઝાડવા કાપી નાખશું. એટલે પોતાની જાત ઉપર આવ્યો છે, એટલે નક્કી કાલે ઝાડવા કાપી નાખશે, અને કાપી પણ નહીં ખાતા. એટલે બીજા ઉપર આપણે આધાર રાખીએ છીએ. પરાધીનતા એ મોટામાં મોટું દુઃખ છે, સ્વાધીનતા એ મોટામાં મોટું સુખ છે. આપણે એમ કહીએ કે ભાઈ કોરોના નામનું જીવડું છે એ અમને તારવી નાખશે, અમને માસ પ્રમોશન આપવી દે, તો એ પરાધીનતા છે. પણ હું મારા મહેનતથી બધું શીખી લઉં અને હું બધું
પ્રાપ્ત કરી લઉં, હું શીખી લઉં અને પેપરની અંદર પૂરેપૂરું મહેનત કરીને લખીશ, બરાબર છે, એ મારી આવડત છે, તો એ આપણી સ્વાધીનતા છે. તો સુખ અને દુઃખના આ બે લક્ષણો છે ટૂંકમાં જાણી લેવા જોઈએ, બરાબર છે. અહીંયા આપણા 8 શ્લોકો આપણે અહીંયા પૂરા કરીએ છીએ. બીજું કે દરેક શબ્દો છે, શ્લોકો છે, એ તમે પાકા ચોપડામાં લખી નાખજો, ઉતારી નાખજો. ચોપડો જ્યારે તમે આપણે હમણાં તો જો આજે સરકારે જાહેરાત કરી છે કે કદાચ ઓગસ્ટ મહિનાની અંદર સ્કૂલો ખુલી શકે ફિઝિકલ, જન્માષ્ટમી પહેલાં કે જન્માષ્ટમી પછી. કોરોનાની સ્થિતિ કેવી છે, ગતિ કેવી છે, નવું ઓલું કંઈક શું કહેવાય વેરિયન્ટ કંઈક આવે છે પાછી, એ કેવું વધતું નથી ને. ઘણા તો વિચારતા કે બંધ રહીએ તો સારું. ભાઈ આમાં દુઃખી થઈ જાય, કોઈ ફાયદો નથી. અને જે લોકોએ કોરોનાના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એને જઈને પૂછો કે કેવી સ્થિતિ છે. ઘણા ગરીબોએ કોરોનાના કારણે અને આ લોકડાઉનના કારણે રોજીરોટી છીનવાણી છે. એ ગરીબ ઘરના બાળકો છે, એ ભૂખે બિચારા તડપતા હોય એને જોવાય. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ કોરોનાની મહામારી છે એ તમે ઝડપથી બધાએ બરાબર હટાવી દો અને પહેલાંની જેમ પૂર્વવત ફરી પાછું લોકજીવન છે, નવો સંસાર છે, હસવું, બોલવું, કૂદવું એ પહેલાંની જેવું છૂટથી થઈ જાય. એટલે ભગવાનનો આપણે ખૂબ ખૂબ ઉપકાર માનીશું. ચાલો અહીં આપણે પૂરું કરીએ છીએ.